આપણી વચ્ચે માન્ય મામલતદાર સાહેબ શ્રી વધારી રહ્યા છે. આપણે સૌ ગ્રામજનોને વિનંતી કરી કે આપણે આપણું સ્થાન લઈ લઈશું. સાહેબ શ્રી વધારી રહ્યા છે. આપણો આ 76માં પ્રજાસત્તાક દિનની જ્યારે ઉજવણી તાલુકા કક્ષાની ઉજવણી આપણે ખીજડી ગામના આંગણે કરી રહ્યા છીએ ત્યારે માન્ય સાહેબ શ્રી આપણી વચ્ચે વધારી ચૂક્યા છે અને માન્ય સાહેબ શ્રીને વિનંતી કરી કે એમના હસ્તે આપણું ધ્વજવંદન કરશે. ધ્વજ ફરકાવી અને આપણે એને સલામી આપીશું. આપણા શાળા પરિષદના આપણા દીકરા દીકરીઓની વિનંતી છે કે આપણે આપણે સ્થાન સૌ લઈ લઈશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ગ્રામજનોને વિનંતી કરીએ કે આપણે આગળ આવી જઈશું ઝડપથી. આપણા આગળની જે જગ્યા છે અહીંયા આપણે સૌ ગોઠવાઈ જઈશું. આપણે આપણું સ્થાન લઈ લઈશું. ઝડપથી ગ્રામજનોને વિનંતી કરીએ. આજના આપણા 76માં પ્રજાસત્તાક દિનની જ્યારે ઉજવણી કરવા માટે આપણે સૌ જઈ રહ્યા છીએ ત્યારે શંખેશ્વર તાલુકા કક્ષાનો આપણો કાર્યક્રમ ખીજડીયેરી ગામના આંગણે સૌ ગ્રામજનોને વિનંતી છે કે ઝડપથી આપણે આગળની જે જગ્યા છે ત્યાં આપણે ગ્રામજનોને વિનંતી કરીએ. શાળાના મિત્રને વિનંતી કરીએ, શિક્ષકશ્રીને કે ઝડપથી ગ્રામજનોને આગળ બેસાડી દઈશું આપણે. જે મિત્રો પાછળ ઊભા છે એમને ઝડપથી વિનંતી કરીએ. ગ્રામજનોને વિનંતી, ઝડપથી આપણે આપણું સ્થાન લઈ લઈશું. આપણો આ 76મો પ્રજાસત્તાક પર્વ છે જ્યારે મા ભૌમ માટે, મા ભારતી માટે સરહદો ઉપર જેમને લીલા માથાના બલિદાન આપ્યા અને સાહેબ આઝાદી પરતંત્રતાની જ્યારે સાંકળોને તોડી અને આપણે સૌને જ્યારે આ મોઘામૂલી આઝાદી મળી છે અને આઝાદીના પર્વને જ્યારે આપણે સૌ ઉજવી રહ્યા છીએ ત્યારે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ એ અંગ્રેજોની ગુલામીમાંથી આ આઝાદી મળી અને સાહેબ 2.5 વર્ષના એ કાર્યકાળમાં આપણા સંવિધાનની રચના કરી અને 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણને આપણું સંવિધાન મળ્યું અને ગણતંત્રની સ્થાપના એ 26મી જાન્યુઆરી એ આપણું પ્રજાસત્તાક દિવસ તરીકે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણી જે મોઘામૂલી જે આપણને આઝાદી મળી છે, આપણને જે આ ભૌમ માટે આપણને જે આપણે ઉજળા અને
આઝાદી સાથે જે શ્વાસ લઈ રહ્યા છીએ એ આપણા સૌ વીર સપૂતો વીર જવાનોના આભારી છે. એમનો એક એક લોહીનો કતરો છે મા ભારતી માટે, મા ભૌમ માટે અને તિરંગા માટે આન બાન અને શાન આપણી છે. એના માટે જ્યારે એ લોહી વહેડાવ્યું છે અને એ લોહીની કિંમત ચૂકવીને જ્યારે આપણને આઝાદી મળી છે, ત્યારે આજના આપણા આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં આપણે સૌને ઉદ્બોધન કરવા માટે થઈ અને હું વિનંતી કરીશ, આપણા માન્ય મામલતદાર સાહેબશ્રીને વિનંતી કર્યું કે આપણે આજનો આ પ્રસંગને અનુરૂપ આપણને ઉદ્બોધન કરશે. માન્ય સાહેબશ્રીને વિનંતી કરીએ. આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, પરંતુ દેશ પાસે પોતાનું કોઈ બંધારણ નહોતું. આ દિવસે એટલે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું. જે બંધારણ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સાહેબે બનાવ્યું હતું. આ દિવસે તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું. ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું. પ્રજાસત્તાક દિવસ આપણા સૌ ભારતીયોમાં આનંદ, ઉલ્લાસ અને નવા વિચારોના સંચાર કરે છે. તે દેશવાસીઓને પ્રતિજ્ઞા લેવા માટે પણ પ્રેરિત કરે છે કે તેઓ અમર શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દે અને પોતાના દેશની રક્ષા, ગૌરવ અને ઉત્થાન માટે હંમેશા સમર્પિત રહેશે. આવી સ્થિતિમાં આ દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીશું અને તમામ નાગરિકોને ન્યાય, સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો પ્રદાન કરીશું. આવો આપણે સૌ સાથે મળીને આ પ્રજાસત્તાક દિવસે સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું અને સાથે મળીને આપણે એક મજબૂત ભારતનું નિર્માણ કરીશું. આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર માન્ય સાહેબશ્રી આપનો, જેઓ આપણને આજના આપણા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણને સૌને ઉદ્બોધન કર્યું. સાહેબશ્રીનો ફરી એકવાર હૃદયથી આભાર. આજના આપણા કાર્યક્રમમાં આપણે આગળ વધવું છે, ત્યારે હવે પછીના આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે અહીંયા નિહાળવાના છે. ત્યારે આપણા વઢિયાર પંથકના આંગણે, ખીજડીયારી ગામના આંગણે જ્યારે આ તાલુકા કક્ષાનો આપણો 76મો પ્રજાસત્તાક પર્વ જ્યારે આપણે ઉજવણી કરી રહ્યા હોય, ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણે જવું છે. ત્યારે સૌપ્રથમ આજના આ પ્રસંગે ઉપસ્થિત આપણા વહીવટીવાળા આપણા માન્ય મામલતદાર સાહેબશ્રી આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે, ત્યારે અને સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના કોષાધ્યક્ષ બેન શ્રી પુષ્પાબેન, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતજી ઠાકોર, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતજી ઠાકોર, આપણી વચ્ચે ઉપસ્થિત શિક્ષણ વિભાગમાંથી આપણા બેનશ્રી ટીપીઓ બેનશ્રી, સાથે ICDS વિભાગમાંથી આપણા વિજુબેનશ્રી, સાથે ગ્રામજનો, આપણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આપણા પ્રમુખશ્રી, સાથે આ ખીજડીયારી ગામના સરપંચશ્રી અને સૌ ગ્રામજનો અહીંયા આટલી મોટી સંખ્યામાં જ્યારે આપ સૌ ઉપસ્થિત છો, ત્યારે આપણા પોલીસ સ્ટેશન શંખેશ્વરના PI શ્રી પણ બેનશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સૌને અહીંયા આવકારવા માટે સૌ પ્રથમ આવ નહીં આવકાર નહીં નહીં નયન મેં નયન ઉસ ઘર નવ જઈએ ચાહે કંચન બરહે મેં, આપણા મોઘેરા મહેમાનો જ્યારે અહીંયા સ્વાગત કરવું છે, એમને આવકારવા છે, ત્યારે સૌ પ્રથમ એ સ્વાગત ગીત લઈને આવે છે. આપણી ખીજડીયા પ્રાથમિક શાળાની દીકરીઓને વિનંતી કરીએ કે સ્વાગત ગીત લઈને આપણા સૌ મોઘેરા મહેમાનોને સ્વાગત ગીતથી એમને આવકારશે.
ખૂબ ખૂબ આભાર. શાળા પરિવારની દીકરીઓ આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. મહેમાનોના સ્વાગત ગીતથી આપણે એમનું સ્વાગત કર્યું અને સમગ્ર કાર્યક્રમમાં આપણા સૌ આમંત્રિત મહેમાનો ગ્રામજનોને આ શાળાના આચાર્ય શ્રી અજીતભાઈ વાઢેર અને શાળા પરિવાર સૌને અહીંયા આવકારે છે, સૌનું સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. આપણા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણે આગળ વધવું છે ત્યારે આંગણવાડી ખીજડીયારી આંગણવાડીના નાના ભૂલકાઓ સાહેબ, મોટા દીકરા દીકરીઓ જ્યારે સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેતા હોય ત્યારે એ ભાગ લેવાની સાથે સાથે નાના બાળકો, આંગણવાડીના બાળકો પણ કેમ પાછા રહી જાય, ત્યારે આપણે ખીજડીયારી આંગણવાડીના બાળકો આપણી વચ્ચે બાળગીત લઈને આવે પહેલાં આ સમગ્ર બાળાઓ અને શાળા પરિવારના વિકાસ માટે થઈ 1000 રૂપિયા જાદવ સુરેશભાઈ પથાભાઈ તરફથી મળે છે. 1100 રૂપિયા પ્રભાતસંઘ કે રાઠોડ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ખીજડીયારી તરફથી આપણને મળે છે. 500 રૂપિયા પ્રભાતસંઘ રાઠોડ આંગણવાડીની જે બાળાઓ જે આપણી વચ્ચે ગીત લઈને આવવાની છે, બાળ ગીત લઈને આવવાની છે, એમના માટે મળે છે. અને 500 રૂપિયા આંગણવાડી 2ની જે બાળાઓ આપણી વચ્ચે ગીત લઈને આવવાની છે એમની માટે મળે છે. આપણે સૌ તાળીઓથી એને વધાવી લઈશું. અને ખૂબ નાની બાળાઓ સાહેબ, આ રાષ્ટ્રભક્ત અને રાષ્ટ્રગીતની સાથે સાથે રાષ્ટ્રભાવના આપણા હૃદયની અંદર થાય એ જ્યારે ભૂલકાઓ જ્યારે આંગણવાડીમાં જ્યારે પ્રવેશ મેળવે ત્યારથી જ આપણી બહેનો એને જ્યારે રાષ્ટ્રભક્તિની જ્યારે ભાવના એમને શીખવાડતી હોય છે ત્યારે સરસ મજાનું બાળગીત લઈને આવે છે આપણી આંગણવાડી ખીજડીયારીની બાળાઓ. Bye.
विद्या देवी तारी पासे विद्या देवी तारी पासे આવ્યા મેં એક જ આશે આવ્યા મેં એક જ આશે વિદ્યા દેજે દાનમાં વિદ્યા દેજે દાનમાં અમે નાના નાના બાળ સૌ ભગવાનના અમે નાના નાના બાળ સૌ ભગવાનના હસતા રમતા ગીતો ગાતા તાનમાં હસતા રમતા ગીતો ગાતા તાનમાં અમે નાના નાના બાળ સૌ ભગવાનના અમે નાના નાના બાળ સૌ ભગવાનના ખૂબ સરસ. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ નાની દીકરીઓને કે જેઓ સૌ આપણે નાના બાળ અને ભગવાનનું સ્વરૂપ હોય છે, પણ ખૂબ સરસ મજાની રચના એમને અહીંયા રજૂ કરી. સાહેબ, મા ભૂમ માટે, મા ભારતી માટે જેમને લીલા માથા અને લીલા બલિદાન આપ્યા છે એમને યાદ કરવા માટે થઈ 500 રૂપિયા આપણે પ્રમુખશ્રી તરફથી આ દીકરીઓને શાળા પરિવારને મળે છે. ખૂબ ખૂબ આભાર એમનો. મા ભૌમ માટે થઈ, મા ભારતી માટે થઈ, જેને લીલા માથાના બલિદાન આપ્યા હોય એને યાદ કરવાનો આપણો આ દિવસ છે. સાહેબ, કાશ્મીરની વાદીઓમાં કદાચ કોઈ કચ્છના નાના રણમાંથી કોઈ યુવાન હોય, અહીંયા નોકરી કરતો હોય, ફોર્સમાં નોકરી કરતો હોય, સાહેબ કદાચ કોઈ આસામમાંથી નોકરી કરતો હોય, કોઈ તામિલનાડુ દક્ષિણમાંથી નોકરી કરતો હોય, અને સાહેબ અહીંયાથી એની રજા મળે અને ઘરે આવે અને ગામની માલિપા એના એ યુવાનના એ આપણા એ ભારતીય સૈનિકના જ્યારે લગ્ન થાય અને સાહેબ 5 દિવસ થયા હોય, હજી કદાચ એ દહયું ના નાયો હોય, 10 દિવસ પરિણ્યાને ન થયા હોય, અને ત્યાંથી એક સંદેશો આવે, એક તાર આવે, વિભાગમાંથી એક ટપાલ આવે અને ટપાલમાં લખ્યું હોય કે સાહેબ આપણા દેશને આપની જરૂર છે, અને કારગિલમાંથી અને યુદ્ધને જ્યારે મંડાવવાના હોય અને આપ સૌ આપની જે રજાઓ છે એ કેન્સલ કરીને આપને બોલાવવામાં આવે છે. સાહેબ, યુવાન કદાચ 10 દિવસ એમને પરિણ્યાને ના થયા હોય, પોતાની પ્રિયતમા હોય અને તાર મળે અને તાર વાંચે કે સાહેબ આ તાર આવ્યો છે અને તારના આધારે મારે હવે મારી ફરજ ઉપર જવું પડશે, કારણ કે આ ભૌમ માટે, મા ભારતી માટે મેં મારું જીવન ન્યોછાવર કરવા માટેથી લખ્યું છે. અને એવો તાર આવે, એવો સંદેશો આવે, અને સંદેશો આવ્યા પછી સાહેબ એ યુવાન જાય એવું નહીં, પણ એને પરણવાવાળી એ ભારતની આર્ય નારી, એ ભારતની આર્ય સંસ્કૃતિને જાળવવાવાળી એની ધર્મપત્ની છે, એને કંકુ તિલક કરી અને કંકુ ચાંદલો કરી અને સરહદ ઉપર મોકલતી હોય એવી આપણી ભારતીય પરંપરા છે. ત્યારે એવું સરસ મજાનું એક રાષ્ટ્રભક્તિ ગીત એ સંદેશે આતે હે એવું રાષ્ટ્રગીત લઈને આવે છે. KGBV શંખેશ્વરની બાળાઓને વિનંતી કરી ઝડપથી આવે અને આપણી વચ્ચે રજૂ કરશે દેશભક્તિ ગીત. संदेशे आते हैं हमें तड़पाते हैं, चिट्ठी आती है पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है. संदेशे आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है.
किसी मतवाली ने हमें खत लिखा है, ये हमसे पूछा है। किसी की सांसों ने, किसी की धड़कन ने, किसी की चूड़ी ने, किसी के कंगन ने, किसी के गजरे ने, किसी के गजरे ने, महकती सुबहों ने, मचलती शामों ने, अकेली रातों ने, अधूरी बातों ने, तरसती बाहों ने, और पूछा है तरसी निगाहों ने कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये दिल सुना सुना है। समय से आते हैं, हमें तड़पाते हैं, चिट्ठी आती है, पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है। मोहब्बत वालों ने, हमारे यारों ने हमें ये लिखा है कि हमसे पूछा है। हमारे गाँव ने, आम की छाँव ने, पुराने पीपल ने, बरसते बादल ने, खेत खलियानों ने, हरे मैदानों ने, बसंती मेलों ने, झूमती बेलों ने, लचकते झूलों ने, दहकते फूलों ने, चटकती कलियों ने, और पूछा है गाँव की गलियों ने कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन गाँव सुना सुना है। से आते हैं, हमें तड़पाते हैं, चिट्ठी आती है, पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सोना सोना है। ખૂબ ખૂબ આભાર દીકરીઓ. સંદેશે આતે હે જેવું દેશભક્તિ ગીત આપણી વચ્ચે રજૂ કર્યું. આપણે સૌ તાળીઓ થઈને વધાવી લઈએ. સાહેબ, દેશભક્તિ તો દરેક જનજનના, દરેક માણસના આપણા હૃદય પટલમાં જ્યારે બિરાજમાન હોય. સાહેબ, અહીંયા નાનામાં નાના બાળકથી માંડી અને સ્ટેજ પર બેઠેલા માન્ય અધિકારીશ્રીઓના હૃદયમાં જ્યારે દેશભક્તિ જ્યારે વ્યાપેલી હોય. સાહેબ, સરહદ ઉપર રહેવાવાળા એ આપણા જવાનો છે, એમની પણ દેશભક્તિ હોય. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તરફથી 1000 રૂપિયા દીકરી બાઓને મળે છે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી. પુષ્પાબેન તરફથી આપણને 500 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ આભાર. હા, સરપંચ શ્રી ખીજડીયારી તરફથી આપણને 1000 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી આપનો. દાનની સરવાણી વહી રહી છે ત્યારે સાહેબ, મેં કીધું એમ દેશભક્તિની જ્યારે વાત હોય, મા ભૌમ માટે, મા ભારતી માટે, જ્યારે એમ કહેવાય કે સાહેબ જેસલમેરની એવી 50-50 ડિગ્રીમાં આપણા જવાનો જ્યારે એમની ફરજ બજાવતા હોય અને સાહેબ -15-15 ડિગ્રીમાં કાશ્મીરમાં પણ આપણા જવાનો જ્યારે ફરજ બજાવતા હોય, ત્યારે મને ને તમને આ પ્રાથમિક શાળાના આંગણામાં બેસી મને તમને એમ થાય કે સાહેબ મારી ને તમારી દેશભક્તિ ક્યાં દેખાડવી. સાહેબ, મારા ને તમારા હૃદયમાં જ્યારે દેશની ઉર્જા માટે જ્યારે કંઈક કરી છૂટવાની ભાવના હોય, ત્યારે મને ને તમને એમ થતું હોય ને, ત્યારે સાહેબ આપણી રાષ્ટ્રીય સંપત્તિને આપણે નુકસાન ન પહોંચાડીએ ને એ આપણી દેશભક્તિ છે. સાહેબ, આપણે વીજળીનો ગેરઉપયોગ ન કરીએ એ પણ આપણી દેશભક્તિ છે. સાહેબ, મારા ને તમારા ગામડામાં, મારા ને તમારા નગરમાં, મારા તમારા શહેરમાં, મારા ને તમારા તાલુકામાં આપણે સ્વચ્છતા રાખીએ એ આપણી દેશભક્તિ છે. અને સાહેબ, એ દેશભક્તિ એ મારા ને તમારા હૃદયમાં છે. અને સાહેબ, એ દેશભક્તિ આપણને આજે આ ખીજડીયારી પ્રાથમિક શાળામાં જ્યારે દેખાઈ રહી છે, ત્યારે
આપણને સૌને ખબર છે કે આપણે આપણું જે જગ્યાએ આપણે કામ કરતા હોય એ જગ્યા કેવી સુંદર હોય, સરસ મજાની હોય, એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ ખીજડીયાની પ્રાથમિક શાળા છે સાહેબ. આ જે પરિસરમાં આપણે બેઠા છીએ આપણને એમ ન લાગે કોઈ પ્રાથમિક શાળાનું આંગણું છે સાહેબ, મને ને તમને એમ લાગે કોઈ ભવ્ય રિસોર્ટ હોય સાહેબ. એવી સરસ મજાની આ જગ્યા એ અજીતભાઈ વાઢેરે જેને વિકાસ કર્યો સાહેબ, એકવાર જોરદાર તાળીઓથી આપણે આ શાળાના આચાર્યશ્રીને આપણે વધાવી લઈએ. કારણ કે આ શાળાને સ્વચ્છતાની સાથે સાથે એના જે શિખરો છે, એનું શૈક્ષણિક કાર્ય છે, એમાં પણ ગુણવત્તાસભર એમને વિકાસ કર્યો છે. અને સાહેબ આ પરિસરમાં આપણે પગ મૂકીએ ને ત્યારે જ આપણને ખબર પડે કે શાળાની એ વાતાવરણ કેવું હશે સાહેબ. એક જે આ થાંભલો છે ને, થાંભલા ઉપર એક સૂચનાઓ, કંઈક બાળક અહીંયા આવે ને તો કંઈક શીખીને જાય એવી અહીંયા વાતો લખેલી છે. અને સાહેબ પ્રાથમિક શાળા એ ગામ, હું છાતી ઠોકીને કહું છું કે ગ્રામના પ્રાથમિક જે આંગણ ખીજડીયારી ગામ છે એનું એક બાળક છે, કદાચ જે શાળાએ ના આવ્યું હોય ને તો બાળકને એમ થાય કે રવિવાર આવે તો ક્યારે સોમવાર પડે અને ક્યારે શાળા ખુલે. એવી સરસ મજાની આ શાળા છે. આપણે સૌએ પરિસરમાં બેઠા છીએ ત્યારે આ દેશભક્તિની વાત જ્યારે 76મો પર્વ આપણે સમગ્ર તાલુકા કક્ષાનો, સમગ્ર જિલ્લા અને સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશ જ્યારે એની ઉજવણી કરી રહ્યું હોય ત્યારે આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણે આગળ જવું છે. ત્યારે એક સરસ મજાનો આપણો હાર્દ એ રાસ છે, મારી આંખે ઉજાગરા. ઘણા બધા લોક સંસ્કૃતિના ગીતો, લોક સંસ્કૃતિની વાતો અહીંયા થતી હોય અને લોકગીતો જ્યારે આ દેશ મુખે ગવાતા હોય. નાના ગામડામાં આપણે જઈએ તો આજે સોશિયલ મીડિયાનો જમાનો છે અને નાના નાના ગીતો, નાના નાના રાસ એ લોક મુખે જ્યારે ગવાતા હોય ત્યારે એક સરસ મજાનો રાસ, મારી આંખે ઉજાગરા સાહેબ. આ તો વાલપનું છે વાણ સાહેબ. આ જે લોકગીતો છે ને મને તમને કંઈક કહી જતા હોય છે સાહેબ. દુનિયામાં જ્યારે દેશભક્તિની વાત થતી હોય, જ્યારે આપણા ભારત દેશનું કે ગમે તે કોઈ પણ રાષ્ટ્ર હોય એનું નાવડું છે જ્યારે હાલક ડોલક થાય, ક્યારે થાય કે જ્યારે એના સીમાડા ઉપર છે, જ્યારે બીજા દેશના રાજાઓ હોય કે બીજા દેશના કોઈ રાષ્ટ્રપતિઓ હોય જ્યારે એના ઉપર જ્યારે હુમલા કરે અને ત્યારે સમગ્ર દેશની સ્થિતિ જ્યારે કથળી જતી હોય, સમગ્ર દેશની સ્થિતિ જ્યારે હાલક ડોલક થતી હોય, એનું નાવડું હાલક ડોલક થતું હોય ત્યારે એને પાર ઉતારવાનું કોઈ કામ કરતું હોય તો મારા તમારા શહીદો છે, મારા તમારા જવાનો છે કે એને નાવડું છે પાર ઉતારે એવું સરસ મજાનો રાસ લઈને આવે છે પ્રાથમિક શાળા ખીજડીયાની દીકરીઓ, મારી આંખે ઉજાગરા. અરે જોને ભાઈ, આપણે વર્ષોથી વાલાની વાટ જોઈએ છીએ. એ ગયો, પાછું વળવાનું નામ જ નથી લીધું. હવે આપણે વાટ જોયા સિવાય બીજું કરી શકીએ શું? આપણે તો બસ વાલાની મરજીમાં રહેવાનું. દર વર્ષની જેમ આપણા કાનાને રીઝવવા આપણા ગામની બાયુ એના વિરહમાં રાસ લેવાની છે. હવે જોઈએ આપણો વાલો આવે છે કે નહીં.
તો ઊભી ઝોલા ખાઈ મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમી આવ્યા કાન રાતલડી મારી આંખું જુએ કાન તારી વાટ ક્યાં રમી આવ્યા તમે
તાળીઓથી આપણે વધાવી લઈએ આ રાસને. મારી આંખે ઉજાગરા. સાહેબ, આ રાસની સાથે સાથે કૃષ્ણ પરમાત્માને મીઠો ઠપકો આપવાની વાત છે. પુષ્પાબેનના 500 રૂપિયા આપણને આ દીકરીઓને મળે છે. 1000 રૂપિયા સરપંચજી તરફથી મળે છે. મેં કીધું એમ આ રાસ છે ને, હા, 1000 રૂપિયા આપણે જયંતિભાઈ તરફથી મળે છે પોલીસમાંથી. 500 રૂપિયા. મેં કીધું એમ આ રાસ છે ને એ કૃષ્ણ પરમાત્માને મીઠો ઠપકો આપવાની વાત છે. સાહેબ, કૃષ્ણ પરમાત્મા જ્યારે એની સામે જ્યારે ગોપીઓ છે એમને આધીન થઈ ગઈ હોય અને ગોપીઓને કોઈ કષ્ટી પડે અને પરમાત્મા ક્યાંક રાસ બીજે રમતા હોય ત્યારે ગોપીઓ છે ને એને મીઠો ઠપકો આપે છે કે હે પરમાત્મા, અમને આટલી કષ્ટી પડે છે, અમને ઉજાગરા છે. ઉજાગરો ક્યારે હોય કે જ્યારે આપણને કષ્ટી હોય ત્યારે આપણને ઉજાગરો થાય. હા, 200 રૂપિયા દીકરીઓને રાસમાં મળે છે ભાઈ તરફથી. ખૂબ ખૂબ આભાર. આપણને કષ્ટી પડતી હોય ત્યારે આપણે ઉજાગરો હોય અને એ પરમાત્મા ઉજાગરામાં તમે ક્યાં હોવ છો? મીઠો ઠપકો ગોપીઓ આપે છે. એનો સરસ મજાનો રાસ, ખૂબ સુંદર રજૂઆત. કારણ કે એક રાસ કરવો ગરબા અને સાથે સાથે એનું જે બેઠક વ્યવસ્થા જે તબલા વાદનને થતું હોય આપણને એમ લાઈવ લાગે કે કૃષ્ણ પરમાત્મા ઊભા છે અને ગોપીઓ રમી રહી છે અને ગોવાળો છે ને એ મીઠા મધુરા ગીત અને જ્યાં ગાઈ રહ્યા છે એવું સરસ મજાની એ રચના આપણી વચ્ચે રજૂ કરી. હવે KGBVની શાળાની દીકરીઓ છે આપણી વચ્ચે એક ગરબો લઈને આવે છે. અંધારી આ રાતો એના શબ્દો છે. અંધારી રાતો ગરબો લઈને આવે છે કસ્તુરબા ગાંધી બાલક વિદ્યાલય શંખેશ્વરની બાળાઓ. અંધારી આ રાતો. हर भर घूमता है जन घूमता हर भर घूमता ने चोरे गौरी मन डाली ना मोहिरा गिरदार घूमता रूम झूमता ने चोरे गौरी तमें मन डाली ना मोहिरा गिरदार घूमता रूम झूमता ने चोरे गौरी तमें मन डाली ना मोहिरा गौरी तमें मन डाली ना હાજી ખૂબ ખૂબ આભાર દીકરીઓ KGBVની દીકરીઓ. અને અહીંયા જે પણ કૃતિઓ રજૂ થાય છે એ દેશભક્તિ ગીત હોય, બાળગીત હોય, રાસ હોય, ગરબો હોય, દરેક કૃતિને સાહેબ મામલતદાર સાહેબ શ્રી તરફથી 1000 રૂપિયા મળે છે. આપણે ખૂબ તાળીઓથી વધાવી લઈએ. અને શાળા પરિવાર તરફથી 5100 રૂપિયા એ એમને મળે છે. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. હવે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણે આગળ જવું છે ત્યારે સરસ મજાનું એક બાળગીત
આંગણવાડીની એકની દીકરીઓ દ્વારા આપણે બાળગીત રજૂ કરવામાં આવ્યું હતું અને એ બાદ હવે ખીજડીયારી આંગણવાડી 2ની બાળાઓ લઈને આવે છે બાળગીત તિતલી ઉડી ઉડ ના સકી. तितली उड़ी उड़ न सकी, तितली उड़ी उड़ न सकी, बस में चढ़ी सीट न मिली, सीट न मिली तो रोने लगी, सीट न मिली तो रोने लगी. ड्राइवर ने बोला आजा मेरे पास, ड्राइवर ने बोला आजा मेरे पास. तितली बोली हट बदमाश, तितली बोली हट बदमाश, हट बदमाश मेरा घर है पास, हट बदमाश मेरा घर है पास. तितली उड़ी उड़ न सकी, तितली उड़ी उड़ न सकी, ट्रेन में चढ़ी सीट न मिली, सीट न मिली तो रोने लगी, सीट न मिली तो रोने लगी. बंदर ने बोला आजा मेरे पास, बंदर ने बोला आजा मेरे पास. तितली बोली हट बदमाश, तितली बोली हट बदमाश, हट बदमाश मेरा घर है पास, हट बदमाश मेरा घर है पास. तितली उड़ी उड़ न सकी, तितली उड़ी उड़ न सकी, प्लेन में चढ़ी सीट न मिली, सीट न मिली तो रोने लगी, सीट न मिली तो रोने लगी. खरगोश ने बोला आजा मेरे पास, खरगोश ने बोला आजा मेरे पास. तितली बोली हट बदमाश, तितली बोली हट बदमाश, हट बदमाश मेरा घर है पास, हट बदमाश मेरा घर है पास. ખૂબ ખૂબ આભાર દીકરીભાઈ. અહીંયા સરસ મજાની અમને તિતલી ઉડ ન સકી સાહેબ એક સરસ મજાની અહીંયા એમણે કૃતિ રજૂ કરી. ખૂબ ખૂબ આભાર. દરેક કૃતિમાં મામલતદાર સાહેબશ્રી તરફથી 1000 રૂપિયા અને 5100 રૂપિયા શાળા પરિવારને મળે છે. સાહેબશ્રીનો આભાર. 500 રૂપિયા ભરતભાઈ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી તરફથી મળે છે. ખૂબ ખૂબ આભાર આપનો. આપણે આગળના કાર્યક્રમમાં આપણે આગળ જવું છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર જ્યારે આ 76મા પ્રજાસત્તાક પર્વની જ્યારે આપણે સૌ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા હોય ત્યારે સૌના ભાવમાં એ રાષ્ટ્રભાવના છે અને એ રાષ્ટ્રભાવના અહીંયા આપણને પિરામિડ સ્વરૂપે જ્યારે જોવાની છે ત્યારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શંખેશ્વર જ્યાં સમગ્ર તાલુકાની બાળાઓ જે હોસ્ટેલમાં રહે છે, જ્યાં સંસ્કારોનું સિંચન થાય છે, એમને સારું શિક્ષણ મળે એવી સુંદર મજાની સરસ મજાની એ ત્યાં વ્યવસ્થા સરકારશ્રી દ્વારા જ્યારે કરવામાં આવી છે ત્યારે આ વિસ્તાર એ રણકાંઠાનો વિસ્તાર છે અને અહીંયા 5-25 રૂપિયા માટે કમાવા માટેથી જ્યારે માવતર છે એ વિદેશમાં જતા હોય, માવતર બીજા જિલ્લાઓમાં બીજા તાલુકાઓમાં જ્યારે જતા હોય, માઇગ્રેશન કરતા હોય અને એની દીકરીનું જ્યારે ભવિષ્ય અને દીકરીનું જ્યારે ભણતરનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે સરકારશ્રી દ્વારા એક સરસ મજાની એક વ્યવસ્થા એક KGBVની જે સંસ્થા જે બનાવી છે એ સંસ્થાની દીકરીઓ આપણી વચ્ચે ખૂબ સરસ મજાનું ગીત સાથે આપણે પિરામિડ અહીંયા રજૂ કરવાના છે ત્યારે આપણે સૌ દીકરી બાઓને નિહાળીએ. KGBV શંખેશ્વરની દીકરી બાઓ. आजा आजा जिंदे शामी आने के तले है, आजा जरी वाले नीले आसमाने के तले है. सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है.
शामियाने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो जय हो जय हो आजा आजा जिंदे शामी गाने के तले आजा हरी वाली नीले आसमां के तले जय हो शबनम जय हो कमेदे जय हो हालेदे जय हो बेकुदी जय हो जय हो कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में उनका रोज भर ले 10-12 बार कर ले रहना न यार पीछे कितना भी कोई खींचे टस है ना बस है जी जिद है तो जिद है जी किसना यूं ही किसना यूं ही किसना यूं ही बस करिए कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में पल खाती रेलों में गन्नों के मीठे में खतर में छींटे में ढूंढो तो मिल जाओगे कफ्ता बोहीटों में रंग है समाज बिखरे और खुल के आज बिखरे मन नाए ऐसी होती रग रग मचल के बोली दस है ना मस है जी जिद है का जिद है जी किसना यूं ही किसना यूं ही किसना यूं ही बस है कोई तो चल सिद्ध फड़िए
तरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तुम बेतरिए या मरिए चक दे हो चक दे इंडिया चक दे हो चक दे इंडिया चक दे हो चक दे इंडिया चक दे। ખૂબ ખૂબ આભાર. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. સાહેબ, જેટલી તાળીઓ પાડો એટલી ઓછી છે આ દીકરી બાઓ માટે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ સાહેબ, અને ધરાવીને ધાન નીપજે કુડવીને માળું ન હોય, વધારણ જહળ જખલો નીપજે જેનીમાં હોથલ પદામણી હોય. આવી દીકરી બાઓ જ્યારે હશે ને ત્યારે આપણને સારા દીકરાઓ, સારા સંતાનો ભારત વર્ષને મળવાના છે. અને ભારત વર્ષનું આ ભવિષ્ય છે સાહેબ. અને સાહેબ, આ પિરામિડ છે એ કોઈ નાની સૂની બાબત નથી. ઘણી બધી એના કસરતોને પ્રેક્ટિસ કરે છે ને ત્યારે આ થાય. બાકી હું તમે કરવા જઈએ તો કેળના મણકાઈ રહી જાય સાહેબ. એવો આ પિરામિડ આપણને ખૂબ સારી રીતે દીકરી બાઓ એક સરળ ભાષામાં એમને આપણને અહીંયા રજૂ કર્યો. આપણે કેજીબીવી દીકરીઓનો ખૂબ ખૂબ અહીંયા આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાહેબ, મેં હમણાં કીધું એમ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્થાપના જ્યારે તાલુકા કક્ષાએ કરવાની હોય ત્યારે સાહેબ આપણે સૌને ખબર છે કે જ્યારે એની સાહેબ સ્થાપના કરવાની હતી ને ત્યારે ખૂબ કપરા મંડાણો સાહેબ મંડાણા, અને તાલુકામાં કેજીબીવી ના આવે એવી ખૂબ લોકો દ્વારા એને વિરોધ પણ કરવામાં આવ્યો. પણ સાહેબ, આજે ગર્વ સાથે હું કહી શકું છું, આજના આ પ્રજાસત્તાક પર્વના દિવસે હું આજ સાહેબ ગર્વ સાથે કહી શકું કે સાહેબ આ શાળાના આચાર્ય એવા અજીતભાઈ વાઢેરે તે દિવસે સાહેબ બધાની સામે ઝઝુમી અને કેજીબીવીની સ્થાપના શંખેશ્વરમાં એક કુમાર શાળાની બાજુમાં કરાવી. અને સાહેબ આપણે એ આ દીકરીઓને કર્તવ્ય આપણે માણી રહ્યા છીએ. આજે સાહેબ લગભગ 100થી પણ વધારે દીકરીઓ આખા સમગ્ર તાલુકાની ત્યાં એ દીકરીઓ એની આપણે શૈક્ષણિક કાર્ય કરી રહી છે. ખૂબ તાળીઓથી આપણે અજીતભાઈને ફરી એકવાર આપણે અહીંયા આજના તબક્કે આપણે વધાવી લઈએ. હવે આપણા આગળના સાંસ્કૃતિક કાર્યક્રમ પછી આપણે આગળના કાર્યક્રમમાં જવું છે ત્યારે આપણા તાલુકામાં અન્ય દરેક વિભાગમાં આપણે પોતાના વિભાગમાં ઉત્કર્ષ કામગીરી એમને ઉત્તમ સેવાઓ જેમને આપી છે. મેં હમણાં કીધું એમ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર સેવા એ જ છે કે તમને જે પણ જવાબદારી સરકારશ્રી તરફથી મળી છે એમાં તમે સારામાં સારું પ્રદર્શન કરો, એ જ મોટી રાષ્ટ્રભાવના છે. ત્યારે એક પ્રતિભાશાળી શિક્ષકોને અહીંયા શિલ્ડ અને એનાયત પ્રમાણપત્ર એનાયત કરવાના છે. ત્યારે માન્ય મામલતદાર સાહેબશ્રીને વિનંતી કરું કે એમના વરદ હસ્તે જ્યારે પ્રમાણપત્ર એનાયત કરવા છે ત્યારે સાહેબશ્રીને વિનંતી કરું કે આપ સાહેબશ્રી પધારશો સ્ટેજ પર. અને હું જે નામ બોલું એ શિક્ષકોને પણ વિનંતી કરી કે આપણે ઝડપથી સ્ટેજ પર આવી અને માન્ય સાહેબશ્રીના વરદ હસ્તે આપણે પ્રમાણપત્ર એમને લઈશું. વર્ષ 2024-25ના દ્વિતીય સત્ર દરમિયાન સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય અને શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃત્તિ, ફક્ત ભણાવવું એવું નહીં પણ બાળકોનો એ માનસિક અને શારીરિક વિકાસ થાય એના માટેની સહ અભ્યાસિક પ્રવૃત્તિ જેમણે કરી છે. અને શાળામાં શિક્ષણમાં નવા નવા પ્રયોગો જેમણે કર્યા છે, સામાજિક ક્ષેત્રે જેમનું પોતાનું યોગદાન આપ્યું છે, એમને સરકારશ્રી તરફથી જ્યારે અભિવાદન કરવાનું છે ત્યારે એમને પ્રમાણપત્ર આપવા માટેથી હું માન્ય સૌપ્રથમ વિનંતી કરીશ. આપણા રતનપુરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વાઢેર ધનજીભાઈને વિનંતી કરું કે આવે અને માન્ય સાહેબશ્રીને વિનંતી કરીએ કે એમના વરદ હસ્તે એ પ્રમાણપત્ર એમને એનાયત કરશે. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. ધનજીભાઈ એ રતનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતાની સેવાઓ બજાવી રહ્યા છે અને સાથે સાથે એ રાષ્ટ્ર નિર્માણ માટે કેમ એને યોગદાન આપી શકાય એવું સરસ મજાનું કામ ધનજીભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ સોલંકી પ્રવીણસિંહ એચ, મુજપુર પ્રાથમિક શાળા ગર્લ્સ પ્રાથમિક શાળામાંથી સાહેબશ્રી વધારે વિનંતી કરીએ કે સાહેબને એમના વરદ હસ્તે સાહેબશ્રીને પ્રમાણપત્ર આપી આપણે એમને સન્માનિત કરીએ. આ રાષ્ટ્ર પર્વમાં સાહેબશ્રી રાષ્ટ્રના યોગદાન માટે આ શિક્ષકશ્રીઓ ખૂબ સારો ફાળો એ પોતાના એ શાળા પરિવારમાં જ્યારે આપી રહ્યા છે ત્યારે આપણે એમને એ પ્રમાણપત્રથી આપણે એને એનાયત કરી એમનું સન્માન કરી રહ્યા છીએ. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. છેલ્લે સુબાપુરા પ્રાથમિક શાળાના જાદવ પરેશભાઈ નરસંગભાઈને વિનંતી કરું કે આવે અને સાહેબશ્રીના વરદ હસ્તે એમને એ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે. આપણે સૌ તાળીઓથી આ સન્માનને વધાવી લઈએ. અને હવે સાહેબે હમણાં કીધું એમ જે અહીંયા આજના આ 76માં આપણા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જે અહીંયા કૃતિઓ રજૂ થઈ છે એ દીકરી બાઓને વિનંતી કરી કૃતિ વાઇઝ આવશે અને સાહેબશ્રીના હસ્તે એમનું ઇનામ અને અહીંની શૈક્ષણિક કીટ માન્ય મામલતદાર સાહેબશ્રી તરફથી જ્યારે મળવાની છે ત્યારે એમને આપણે અહીંયા એનાયત કરીએ. સૌ પ્રથમ સ્વાગત ગીત માટેની જે પ્રાથમિક શાળાની દીકરીઓ છે એમને વિનંતી કરીએ કે આપ આવશો અને ઝડપથી એમની શૈક્ષણિક કીટ આપણે અહીંયા
માન્ય સાહેબશ્રી અને સૌ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે આપણે દીકરી બાઓને એનાયત કરીશું. અને ફોટો માટે હું વિનંતી કરીશ શાળાના શિક્ષકશ્રીને કે દીકરી બાઓએ આ બધે આપણા જે મહેમાનો છે એમની સામે ઊભા રહી અને પોતાનું જે ઇનામ છે, પોતાની જે શૈક્ષણિક કીટ છે એ એમના વરદ હસ્તે અહીંયા અમને એનાયત કરે અને એનું સ્વીકાર કરે. આપણે ગ્રામજનોને વિનંતી કે ખૂબ તાળીઓથી આ દીકરી બાઓને આપણે અહીંયા વધાવી લઈએ. ખીજડીયારી ગામનું આ પ્રતિભા છે. અને ત્યારબાદ હું બાળગીત માટેની આંગણવાડીની દીકરીઓને વિનંતી કરીએ. આંગણવાડીની બંને બાળગીત માટેની જે દીકરીઓએ ભાગ લીધો તેમને વિનંતી કરીએ ઝડપથી આવશે. પહેલું બાળગીત માટે 3 દીકરી અને બીજા બાળગીત માટે 1 દીકરી, 4 દીકરીઓને ઝડપથી વિનંતી કરીએ. બેનશ્રી એમને ઝડપથી લઈને આવશે દીકરી બાઓને. માન્ય મામલતદારશ્રી અને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે શૈક્ષણિક કીટ એ દીકરી બાઓને એનાયત કરવાની છે કે આપણું એ આ ભવિષ્ય છે, આ ભારત રાષ્ટ્રનું ભવિષ્ય છે અને એને શિક્ષણમાં કેમ આગળ વધે એના માટેથી ખૂબ સરસ આ પ્રયાસ એ વહીવટીતંત્ર દ્વારા જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે આજના આ તબક્કે વહીવટીતંત્રનો પણ આપણે અહીંયા ખૂબ ખૂબ આભાર માનીએ. માન્ય મામલતદાર સાહેબશ્રી, માન્ય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને વિનંતી કરીએ કે એમના વરદ હસ્તે આ દીકરી બાઓને એમને ઇનામ અને શૈક્ષણિક કીટ આપી અમે એમને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદની કૃતિ દેશભક્તિ ગીત સંદેશે આતે હે કેજીબીવીની દીકરીઓને વિનંતી કરીએ કે એ આવે અને પછી એમનું જે અહીંયા ઇનામ છે, એમની શૈક્ષણિક કીટ છે એ માન્ય સાહેબશ્રીના વરદ હસ્તે એ સ્વીકારશે. સરસ મજાનું આજનો આ કાર્યક્રમ આપણો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે નિહાળ્યા. ત્યારબાદ સરસ મજાનો રાસ આપણે જે નિહાળ્યો મારી આંખે ઉજાગરા એ ટીમને વિનંતી કરીએ કે આવે અને સાહેબશ્રીના વરદ હસ્તે એ એમનું શૈક્ષણિક કીટ છે એનું સ્વીકાર કરશે. રાસના જે દીકરા દીકરીઓ છે મારી આંખે ઉજાગરા સરસ મજાનું એ રાસ છે આપણી વચ્ચે રજૂ કર્યો. એ કૃતિ માટે થઈ અને એમને માન્ય સાહેબશ્રી અને સૌ મંચસ્થ મહાનુભાવના વરદ હસ્તે જ્યારે શૈક્ષણિક કીટ એમને એનાયત કરવાની છે ત્યારે આપણે સૌ ગ્રામજનોને વિનંતી કરીએ કે તાળીઓથી આ રાસના એ જે કૃતિ રજૂ કરનાર બાળકો છે એમને આપણે સૌ વધાવી લઈએ. ત્યારબાદ આપણો ગરબો, આપણી ગુજરાતની પરંપરાનો એનો ઓળખ છે ગરબો, એવી અંધારી આ રાતો ગરબો માટે જે દીકરીઓએ જે ભાગ લીધો છે એમને વિનંતી કરીએ કે ઝડપથી સ્ટેજ પર આવશે અને માન્ય સાહેબશ્રી અને સૌ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે એમની કીટ છે એ એનો સ્વીકાર કરશે. સમગ્ર કાર્યક્રમમાં શાળાના પરિવારના સૌ બાળકો અને સાહેબ આ ખૂબ ઓછા સમયમાં સરસ મજાની કૃતિઓ આપણી વચ્ચે રજૂ કરી છે અને સાહેબ આ કૃતિઓ જોઈ અને આપણને એમ લાગે કે આ કૃતિઓ જોયા પછી આપણને એવું લાગે કે સાહેબ આ જે દીકરી બાઓમાં જે એમનું જે શિક્ષણ કાર્ય સિવાયની જે પ્રવૃત્તિ એમનામાં પડી છે, ઇતર પ્રવૃત્તિઓ જે એમનામાં પડી છે એને નિખારવાનું કામ એ શાળા પરિવારે જ્યારે કર્યું છે ત્યારે આજના તબક્કે શાળા પરિવારના સૌ શિક્ષક અને શિક્ષક મિત્રોને પણ આપણે અહીંયા તાળીઓથી વધાવી લઈએ. આપણો ગરબો અંધારી રાતના આ સૌ ભાગ લેનાર છે દીકરી બાઓ આપણી વચ્ચે આવી અને સાહેબશ્રીના વરદ હસ્તે એમની શૈક્ષણિક કીટ જ્યારે લઈ રહ્યા છે ત્યારે આપણે એને તાળીઓથી વધાવી લઈશું. ત્યારબાદ આપણી વચ્ચે સરસ મજાની છેલ્લે જે કૃતિ રજૂ કરી, જે પિરામિડ, અનેક કરતબો, પોતાના શારીરિક કરતબો અહીંયા રજૂ કર્યા છે એવી કેજીબીવીની દીકરીઓને વિનંતી કરીએ કે એ આવે અને સાહેબશ્રીના હસ્તે અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે એમની શૈક્ષણિક કીટ એ અહીંયાથી લેશે. કેજીબીવીની દીકરીઓ આપણો આ 76મો પ્રજાસત્તાક દિનની ઉજવણી શંખેશ્વર તાલુકા કક્ષાની ખીજડીયારી ગામને આંગણે જ્યારે થઈ રહી છે ત્યારે આપણે સૌ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આજની આ શાળા પરિવાર વતી આપ સૌને અહીંયા આ સાહેબ આવકારીએ છીએ અને એટલા માટે થઈ કે સાહેબ આ જે અહીંયા કૃતિઓ રજૂ થઈ છે એ શાળાની જ દીકરીઓએ અહીંયા ખૂબ ઓછા સમયમાં એ કૃતિ આપણની વચ્ચે રજૂ કરી છે અને આપણે સૌ એ કૃતિઓને નિહાળી અને સૌ આજના આ કાર્યક્રમમાં આપણે સૌ એને નિહાળી અને એક સરસ મજાની જાહેરાત એટલા માટે થઈ આજે રાત્રે
આ જ આંગણામાં, આ જ પ્રાથમિક શાળાના આંગણામાં, આ જ પરિસરમાં એક ભવ્ય આપણો ખનખનાટ નામનો એક આપણો કાર્યક્રમ, એ રાત્રિ કાર્યક્રમ અહીંયા યોજાવાનો છે આ જ જગ્યા ઉપર. ત્યારે ફરી એકવાર આપ સૌ ગ્રામજનોને એમાં વધારવા માટે થઈ અને આપ સૌને વિનંતી કરીએ છીએ. આજના આ પ્રસંગે સરસ મજાનો કાર્યક્રમ આપણે અહીંયા રાત્રિ કાર્યક્રમ જ્યારે યોજવાનો છે ત્યારે શાળા પરિવાર વતી અને આચાર્યશ્રી તરફથી પણ આપ સૌને અહીંયા રાત્રે 8 વાગે એ કાર્યક્રમમાં વધારવા માટે થઈને ખૂબ કૃતિઓ એમાં અહીંયા રજૂ કરવાની છે. ત્યારે આપ સૌને અહીંયા વિનંતી છે કે આપ સૌ એ રાત્રિ કાર્યક્રમમાં પણ અહીંયા સહભાગી બનો. એના માટે થઈ આપ સૌને અહીંયા આમંત્રણ છે. અને હવે છેલ્લે સમગ્ર 76મો પ્રજાસત્તાક કાર્યક્રમ, હા, આપણે જ્યારે પૂર્ણાહુતિ તરફ જ્યારે જવું છે ત્યારે સૌ ગ્રામજનોને વિનંતી કરીએ કે એ પ્રસાદી લઈને જ જશે અહીંયાથી. અને હવે સૌ મંચસ્થ મહાનુભાવોના આજના તબક્કે આપણે ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો માની અને વૃક્ષારોપણ માટે થઈ સાહેબશ્રીને વિનંતી કરીએ એ અગ્રેસર થશે સાહેબશ્રી. અને આપણા સૌ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે શાળા પરિવારમાં આપણે વૃક્ષારોપણ કરી અને આપણો કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. હા, 1100 રૂપિયા તાલુકા પંચાયત શંખેશ્વર તરફથી મળે છે. 200 રૂપિયા લવિંગજી ઠાકોર તરફથી, 500 રૂપિયા ભરતભાઈ ઠાકોર તરફથી, 500 રૂપિયા ફોરેસ્ટ વિભાગ ડિપાર્ટમેન્ટ તરફથી શાળા પરિવારને, 500 રૂપિયા આરોગ્ય વિભાગ તરફથી આપણને મળે છે. 1100 રૂપિયા એ તાલુકા પંચાયત તરફથી આપણને મળે છે. અને સૌને વિનંતી છે કે આપણે પ્રસાદ લઈને જ જઈશું અહીંયાથી. ગ્રામજનોને વિનંતી છે આજના આ 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણે સૌ ઉજવણી કરવા માટે થઈ અને આપણા માન્ય મામલતદાર સાહેબ શ્રી, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, સમગ્ર તાલુકા શંખેશ્વર તાલુકાનું વહીવટીતંત્ર, આ પ્રાથમિક શાળા ખીજડીયારીના સમગ્ર સ્ટાફ પરિવાર, સાથે સાથે ભૂલકાઓ, કેજીબીવીની બાળાઓ અને સમગ્ર ખીજડીયારી ગામના સૌ ગ્રામજનો આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. ત્યારે આજના તબક્કે આપ સૌનો ફરી એકવાર હૃદયપૂર્વક આભાર માની આપણો આ કાર્યક્રમને અલ્પવિરામ મૂકી અને આપણે આપણો જે છેલ્લો કાર્યક્રમ એ વૃક્ષારોપણ છે એ માન્ય આપણા મંચસ્થ મહાનુભાવો અને આપણા માન્ય આપણા મામલતદાર સાહેબશ્રીના વરદ હસ્તે જ્યારે